મારા બાજુવાળા આવી ગયા હતા ને એટલા માટે મારે શૂટિંગને બંધ કરવું પડ્યું. એટલા માટે હવે હું ફરતી ચાલુ કરું છું અને તમને ખબર નહીં પડે એટલા માટે હું ફરતી બોલું છું. તો તમને જે પણ વિડીયો બહુ ગમતો હોય અને એમનો વિડીયો તો બહુ જ ગમતો હોય ને તમને એમનો નંબર લેવો હોય તો તમારે કંઈ જ પણ નથી કરવાનું. હું જેટલું કહું એટલું કરો. તમે સૌથી પહેલાં એમની આઈડીમાં જાઓ, પછી એમની જે આઈડીની નીચે જે હોય ને એને દબાવો. જે નામ લખેલું આવે ને યપીટ્યુ તો યપીટ્યુ શું મતલબ કે મારી બેન યપીટ્યુ કરે છે ને એટલે મને પણ યપીટ્યુ યાદ આવી ગયું. તો એની નીચે જે નામ હોય ને એ તમારે દબાઈ સર્ચ કરવાનું છે એની અંદર. અને સર્ચ કરીને તમારે કંઈ જ નથી કરવાનું. સર્ચ કરીને એની ફેસબુક, ઇન્સ્ટા બધું જ આવી જશે. એટલે તમારે ફેસબુકમાં જવાનું. ફેસબુકમાં જઈને ફટાફટ એની બધી આઈડી જોઈ લેવાની. પછી ફેસબુકમાંથી બહાર આવી જવાનું. પછી જે એની આઈડી હોય ને એને ઊંચી કરવાની અને 10 નંબર 10 હોય ને 10 જાણ કે આપણા ફોન નંબર 10 નંબર હોય ને એમાં એવી રીતે આપણે પછી ને એને એક્ટાન્સ કરીને પછી ફેસબુકમાંથી આપણે ગમે તે પછી જે નંબર લખ્યો હોય એ રીતે આપણે આપણા ફોનમાં લખી દેવાનો. પછી એ ફોનથી આપણે એમની જોડે વાત કરી શકીએ છીએ. મેં પણ મારી વાત કહું છું તમને. મેં મારી જે કાવ્ય યુટ્યુબમાં આવે છે ને તમે પણ જોજો. બિંદાસ કાવ્યાનું મેં અત્યારે કર્યું. પહેલાં એની આઈડીમાં ગઈ, પછી જે નામ આવે ને એને સર્ચ કર્યું અને પછી એનો જે નંબર હતો એની ફેસબુકમાં પણ જઈ, પણ ફેસબુકમાં નંબર ના મળ્યો. ઇન્સ્ટામાં પણ ગઈ, ઇન્સ્ટામાં પણ ના મળ્યો. એકમાં બી ના મળ્યો. પણ મને એની જે આઈડી છે ને એમાંથી ઉપર કર્યું ને એટલે મને મળી ગયો. તો પછી મેં એને રિપ્લાય કર્યો. તો રિપ્લાયમાં તો બિંદાસ કાવ્યા દીદીએ અત્યારે મેં એમને ફોન કર્યો હતો પણ એમને કંઈ રિપ્લાય નથી દીધું મને. પણ ખબર નહીં, એમને શૂટિંગમાં પણ હોઈ શકે. એટલા માટે હવે હું ફરતી ફોન કરીશ. જો થઈ જાય તો સારું. તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને લાઇકિંગ બટન દબાવજો અને બહુ જ શેર કરજો આ વિડીયોને. જય માતાજી.